हाय फ्रेंड्स, केम छो बधा। आज આપણે મોહનથાળ બનાવીએ છીએ। તેના માટે મેં અહીંયા ચણાનો લોટ કરકરો લીધો છે। અહીંયા આપણે 500 ગ્રામ લોટ લીધો છે, તો આપણે અહીંયા સામે 500 ગ્રામ ઘી પણ લીધું છે। અહીંયા આપણે 500 ગ્રામ ઘી લીધું છે, 1 ચમચી એલચી પાવડર લીધો છે, 1 ચમચી જાયફળ પાવડર છે, થોડી બદામ છે અને અહીંયા આપણે ખાંડ 350 ગ્રામ લીધી છે અને આપણે 1 વાટકો માવો લીધો છે। અહીંયા આપણે 1 ચમચો જેટલું દૂધમાં ઘી એડ કરીએ છીએ। અહીંયા આપણે અડધો કપ જેટલું દૂધ લીધું છે, તેને ગરમ કરીને આપણે મોણ આપીશું। હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એને આમાં મિક્સ કરી લેશું અને એકદમ સરસથી મોણ આપીશું। એટલે આપણે ચમચા વડે કરીશું, પછી હાથેથી એકદમ સરસ મિક્સ કરી લેશું। હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપીશું। આવી રીતના સરસથી મોણ દઈને ધાબુ દઈ દીધું છે, તો હવે આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું। હવે આપણે એને એક ચાળણીમાં ચાળી લેશું। આવી રીતના એક મોટા વાસણમાં બધા લોટને એડ કરી દઈશું અને સરસથી ચાળી લેશું। હવે આપણે બધા લોટને ચાળી લીધો છે, તો એકદમ દાણાદાર આપણો લોટ થઈ ગયો છે। તો હવે આપણે ઘીમાં શેકીશું। અહીંયા આપણે 500 ગ્રામ લોટ છે, એટલે આપણે 500 ગ્રામ જ ઘી લીધું છે। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો લોટ એડ કરી દઈએ છીએ। મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે આપણે હલાવીશું। આપણે અહીંયા 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને અડધો કપ જેટલું પાણી એડ કરીશું। અહીંયા આપણે ગેસને ફાસ્ટ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે, એટલે કે પાણી આપણું બળી ના જાય। આવી રીતના આપણે સતત હલાવીશું। હવે આપણો લોટ શેકાવા આવી ગયો છે, તો હવે આપણે એમાં 1 વાટકો જેટલો માવો એડ કરીએ છીએ અને સતત હલાવતા રહીશું। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને થોડીવાર નીચે ઉતારી લઈશું। હવે આપણી ચાસણી પણ આવી ગઈ છે। આવી રીતના એક તાર થાય ત્યાં સુધી ચાસણી કરવાની। તમે જોઈ શકો છો, અહીંયા આપણે ચાસણીમાં 1 ચપટી જેટલો કલર એડ કરીએ છીએ। અહીંયા આપણે ફૂડ કલર લીધો છે, એકદમ સરસ મિક્સ કરી લેશું। અહીંયા આપણે ડીશમાં ઘી લગાવી દીધું છે અને હવે આપણે લોટમાં ચાસણી એડ કરી દઈશું। હવે આપણે ચાસણીને એડ કરી દીધી છે, તો આપણે સરસથી આવી રીતના મિક્સ કરી લઈશું। 5 મિનિટ માટે આવી રીતના હલાવીશું, એટલે એકદમ સરસ ઘટ થઈ જાય। આપણે એલચી પાવડર એડ કરીએ દઈએ છીએ। અહીંયા અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કર્યો છે અને જાયફળ પણ એડ કરી દઈએ છીએ। હવે આપણે મોહનથાળને ડીશમાં લઈ લઈએ છીએ અને સરસથી નાના નાના પીસ કરી લેશું। હવે આપણે સરસથી એકદમ સરસ કરી લીધું છે અને આપણે હવે ઉપરથી આવી રીતના બદામ એડ કરીશું।
અને પછી આપણે ઠંડુ પડે એટલે નાના નાના પીસ કરી લેશું. હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે નાના નાના પીસ બનાવી લેશું. હવે આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે. સરસ એવા આપણે પીસ કરી લીધા છે. એકદમ સરસ આપણો મોહનથાળ બની ગયો છે. જો તમને મારો મોહનથાળ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.